તો સ્વાગત છે તમારું મારા બધાને આ નવા બ્લોગમાં. તો જય શ્રી રામ મિત્રો, બધાને ગુડ મોર્નિંગ અને જય માતાજી. તો હવે આજે આપણે જવાનું છે આપણે ગદ્દેસર ગાયત્રી મહેશ. તો ફાઇનલી મિત્રો હવે આપણે જવાનું હતું ગદ્દેસર મંદિરે, પણ ત્યાં એટલું બધું તો સ્વાગત છે તમારું મારા બધાને આ નવા બ્લોગમાં. તો જય શ્રી રામ મિત્રો, બધાને ગુડ મોર્નિંગ અને જય માતાજી. તો હવે આજે આપણે જવાનું છે આપણે ગદ્દેસર ગાયત્રી મહેશ મંદિર છે, આશ્રમ. તો ત્યાં આજે આપણે જવાનું છે, પૂનમ છે એટલે ત્યાં ભવન ને એવું બધું છે. તો હવે આપણે ત્યાં જવાનું છે આજે ફરવા. તો તમે અમારી ચેનલમાં નવા લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો. તમને આખો ફૂલ બ્લોગ તમને આમાં બતાવવાના છે. તો હવે આપણે જઈ સીધા ફરવા. થઈ ગયા ત્યાં બે તો થઈ ગયા, નીચે બધા ત્યાર થઈ જાય કે આપણે ઘરના બધા, એટલે આપણે જાય. હવે આપણે મળી તમને સીધા ગદ્દેસર જઈને લાઈક છે. તો ફાઇનલી મિત્રો હવે આપણે જવાનું હતું ગદ્દેસર મંદિરે, પણ ત્યાં એટલું બધું ટ્રાફિક થઈ ગયું છે. આપણે ગાડી સામે ગેટ દેખાતો હોય છે તમને બહુ આગળ, ત્યાં જવાનું. આમ તમે જુઓ પબ્લિક કેટલું બધું હાલીને જાય છે. 2-3 કિલોમીટર હવે હાલીને જ જવાનું છે. તો મિત્રો હવે આપણે 2-3 કિલોમીટર જ હાલીને જાય, આપણે મંદિરે જઈને તમને બતાવીશું. તો મિત્રો આપણે 1 કિલોમીટર અંદાજે હાલી ગયા છીએ અને હજી 2 કિલોમીટર હાલવાનું હોય. તમે પબ્લિક જોઈ શકો, જોઈ લ્યો પબ્લિક જોવા. આમ તમે પુલ ઉપર પબ્લિક જો કેટલું બધું છે. તો હજી આપણે 2 કિલોમીટર જવાનું. તો હવે આપણે ફાઇનલી મિત્રો હવે આપણે 2-3 કિલોમીટર હાલીને હવે પહોંચી ગયા છીએ આપણે ગાયત્રી ગદ્દેસર મંદિરે કોટમાં. તમે સામે જોઈ શકો પુલ ઉપર કેટલું બધું પબ્લિક છે. આમ પણ એટલું બધું પબ્લિક છે, આમ ઘણું છે. અને ફાઇનલી જો મિત્રો આ છે અહીંયા ગદ્દેસર મંદિર ગાયત્રી. હવે આપણે હાલીને જઈશું સીધા એની અંદર. તો મિત્રો હવે આપણે જઈ સીધા અંદર મંદિરમાં. તમે જોઈ લો મારી પાછળ બધું દેખાતું છે મંદિર. હવે આપણે જઈ સીધા એમાં અંદર. આમાં ટ્રાફિક પણ એટલો હોય તમે જોઈ લો. તો હવે મિત્રો મળી આપણે સીધા તમને અંદર. આ ગદ્દેસર મેળો સામે નાની તો ફાઇનલી મિત્રો હવે આપણે પહોંચી જઈએ મેળામાં. હવે તમને બતાવી દઈએ એક વસ્તુ. તો મિત્રો જોઈ લો. તો મિત્રો જોઈ લો વસ્તુ કેમ છે, પણ એકદમ બિચારા શરમાઈ ગયા હો. પણ આ આપણી કોથરા ગેંગ. તો મિત્રો જોઈ લો આપણે ડેમની પાયર ઉપર ચડી ગયા છીએ અને અહીંથી મંદિરનું મસ્ત વ્યૂ પણ આવે છે. અને હવે અહીંથી આપણે જવાનું હોય 1.5-2 કિલોમીટર આમ ઊભા આવ્યા હતા એ બાજુ. તો હવે હાલો મિત્રો હવે ધીમે ધીમે હાલતા થઈ જાય, બીજું શું હોય. તો મિત્રો હવે વાગી ગયા સાંજના 7 અને હવે આપણે બધે ગદ્દેસર રખડી લીધું, મંદિરમાં દર્શન પણ કરી લીધા. કારણ કે અંદર વિડીયો શૂટિંગને મનાય એટલે તમને ના બતાવી શકો, પણ બાયરેથી તમે જોઈએ કાંઈક આવો વ્યૂ છે, શણગારેલું છે મંદિર. ને આપણે આજે પૂનમ છે ને મિત્રો, એટલે એના માટે જે આજ ચાંદો છે ને તમને બતાવી ચાંદાનો વ્યૂ જોઈ લો. ઝૂમ કરીને બતાવી દો તો જોઈ લો. તો મિત્રો હવે આપણે મળીશું તમને એક નવા મજેદાર બ્લોગ સાથે. તો આપણો આજનો બ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો હવે આપણે મળી સીધા નેક્સ્ટ બ્લોગમાં. જય માતાજી અને જય શ્રી રામ. તો આજનો બ્લોગ મિત્રો અહીં જ પૂરો થાય છે. અને આપણે આવી ગયા છીએ ઘરે અને ટાઈટ બોર્ડ લાગે છે એટલે આપણે કોટ બોર્ડ ઠપકારી લીધો છે. આજનો બ્લોગ આપણો અહીં જ પૂરો થાય છે. જો તમને અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જાય. તો હવે આપણે મળશું તમને નેક્સ્ટ બ્લોગમાં. આવજી બધાને જય માતાજી, જય શ્રી રામ અને ગુડ નાઇટ.